આજે 4 તારીખ 8મો મહિનો 2026નો આ વિડીયો આપણે તમામ જેટલી ગાયો છે એ તમામ ગાયોની માહિતી આપી દઉં છું અને કેટલી ગાય વિયાયેલી છે, કેટલું દૂધ છે, તમામ માહિતી આજના વિડીયામાં તમને માહિતી આપી દઉં છું. અને ખાસ કરીને ધ્યાન રાખવું કે ફરજિયાત 2 ટાઈમ ગાયો દોઈને લેવી. સાંજ અને સવાર બંને ટાઈમ દોઈને ગાયો તમે નહીં લો તો ભૂલ રહેશે તમારી. એટલે 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને લેવી. અને આપણે હવે દોવાનું ચાલુ કરીએ છીએ. તમામ ગાયોની માહિતી પણ આપી દઉં છું. લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. કઈ ગાય દોવાનું ચાલુ? હા તો ચાલુ કરો. હવે આ ગાય દોવાનું ચાલુ છે હાલમાં, એટલે હું તમને બધી માહિતી આપી દઉં છું. આ ગાય 10 દિવસની કાચી છે. પછી એક આરિયા ગાય છે. આ ગાયને 10 લીટર દૂધ હાજરમાં છે. અને બીજી પણ ગાયોની માહિતી આપી દઉં છું. અને ખાસ કરીને આપણું લોકેશન તમે પરફેક્ટ રીતે જોઈ લો. સામેની સાઈડ એવું નેટ છે અને સામે દુકાનો બને છે. અને આજે પણ જેટલી ગાયો આવી છે એની પણ માહિતી આપી દઉં છું. એક તો ગાય આવ્યા સવારથી શિંગડાવાળી આવી છે. શિંગડાવાળી ગાયનું 1 ટકનું 10 લીટર જેટલું દૂધ હાજરમાં છે. અને 2 ટાઈમ ફરજિયાત ગાયો દોઈને લેવાની. અને એને નીચે છે વાસરડી. અને બીજી એક આ ગાય છે. આ ગાય 10 દિવસની કાચી છે. ઓરિજિનલ બીજા વેતરની છે. ચાભણમાં આપણી 100 થી 100 ગેરંટી આવશે. અને એ કારી આજ સવારે વિયાણી છે. આજે સવારે આ ગાય વિયાણી છે. તમામ માહિતી આપી દઉં આજે બધી ગાયોની. લો બીજો ગાડી. આ ગાયનું દૂધ જોઈ શકો છો. આજે સવારે વિયાણી છે આ ગાય. અને આ ગાય દોઈ લીધી છે થોડી વાર પહેલાં. એનું જે ખીરું હતું એ ખીરું કાઢી લીધેલું છે. અને જે આ ધોળી ગાય દોવાતી હતી એ 9 લીટર જેટલું દૂધ હાજરમાં નીકળી ગયું છે. અને 2 ટાઈમ ફરજિયાત ગાય દોઈને લેવી. દોયા વગર લેશો તો ભૂલ રહેશે તમારે. કોઈ પણ જગ્યાએથી લો. તમે જોઈ શકો છો 12 લીટરની ડોલ છે આપણી પાસે. અને અંદાજે 9 લીટર દૂધ તો તમારે પરફેક્ટ માપીને લેવાનું. હવે આપણે કઈ ગાય દોવી? તમામ ગાય દોવાનું ચાલુ કરીએ છીએ. ઓ વાળી ઠેઠ લાસ્ટ વાળી લાલ કાબરી દોરી. હવે આપણે લાલ ગાય દોરી. એક બીજી પણ ગાયો બધી બતાવવાની બાકી છે, હજી હું તમને બતાવી દઉં છું. હવે આપણે આ લાલ ગાય દોવાનું ચાલુ કરીએ છીએ. બીજા ગાડી એ કારિયા છે ગાય, ખૂબ કન્ડિશનમાં સારી છે અને વજનવાળી છે. થોડી નીચી માંદી છે. આ 10-12 દિવસ જેટલા લઈ લેશે અંદાજિકમાં. અને બહુ વજનવાળી ગાય છે.
અને બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને ખાસ કરીને ધ્યાન રાખો કે બંને ટાઈમ ગાયો દોયા વગર લેવી નહીં. આ ખાસ મારું કહેવાનો મતલબ એમ છે, વારંવાર કહેવું પડે કે ગાયો 2 ટાઈમ દોયા વગર ના લેવી. એનું કારણ કે ઘણા બધા અહીંયા ગ્રાહકો આવતા હોય ને અમને કહેતા હોય છે કે કોઈ પણ અમુક જગ્યાએ ગાયો લીધી હતી ને એક ટાઈમ ચેક કરીને લીધી હતી. આપણે પૈસા દેવાના છે તો ચેક શું કામ કરવી પડે? પૂરી દોવાની જ હોય ને. 12 કલાકમાં કોઈને મોડા વહેલો થતો નથી. એટલે ખાસ કરીને 12 કલાકની રાહ જોઈ અને બંને ટાઈમ દૂધ સરખું આવે એવી ગાય લેવી. અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. આ ગાય દોવાય છે. એક બીજી સમર્થાજી ગાય દોવે છે. રા ગામના હાલ છે. એક આરિયા છે. આ એ બહુ વજનવાળી છે. આ પણ ગાભણમાં છે. લાસ્ટ સુધી વિડીયો જોજો. હું તમામ ગાયોની કેટલું દૂધ છે આજે એ તમામ ગાયોની માહિતી, જે પણ આજે હમણાં સાંજે દોવાય છે એટલું પરફેક્ટ સવારે દૂધ નીકળવું જોઈએ એટલું ખાસ ધ્યાન લેવું. તમે જોઈ શકો છો આપણે આ ગાય કાલે પણ વેડિયામાં દોઈ હતી અને આજે પણ દોઈએ છીએ. એટલે પરફેક્ટ રીતે દોઈને જ લેવાની. જોઈ શકો છો કાલનું દૂધ ગાય આરિયા છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવું કે પશુ દોઈને જ લેવું હંમેશા માટે. અને એક બીજી ગાય લાલ કલરની આવી છે એ પણ તમને બતાવી દઉં છું. એ ગાય ઊંચી લાંબી છે ને એ 10 દિવસની કાચી છે. દસ દિવસની કાચી છે. અને બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે તમામ ગાયો. તડકે ઊભી છે. હર કોઈ જગ્યાએ ટ્રેક્ટર હોય ત્યાં પાછળ સાઉન્ડ તો હોય જ છે. એ ગાય મત દે, જુનાગઢ ભરવાની હે, એ વિડીયો કોલમાં દોરાવાની હે, એની જુનાગઢ ભરવાની હે. બસ પટાઈ ગયું. બીજી એક છે કે આ શિંગડાવાળી દોવાની. આ ગાય દોવાઈ જાય એટલે શિંગડાવાળી દોઈ લઈએ. અને હવે આપણે આ લાલ ગાય દોવાય છે એટલે આપણે એ પણ જોઈ લઈએ. એ ઘરે આરિયા છે જ્યાં પણ એ પણ બતાવી દો. તમામ વિધો ગડી. આ બહુ વજનવાળી ગાય છે. આ 20-25 દિવસ લઈ લેશે. આપણી પાસે વજનવાળી ફૂલ વજનવાળી ગાયો 2 છે આજની તારીખમાં. ને ટોટલ કાચી કેટલી છે? એક તો આરિયા છે, આ 10 દિવસની કાચી છે. આ 12-13 દિવસ લઈ લેશે કાચી છે. આ 12-13 દિવસ એટલા લઈ લેશે. એક આ છે ઈરી, હા એક આરિયા 10-12 દિવસની કાચી છે. આ ગાય દોવાનું ચાલુ જ છે. હજી દૂધ તમે જોઈ શકો છો. દોઈ લો સાહેબ. એ આખો ભાગ દોવાનું બાકી છે. અને એક આરિયા છે
આ રહ્યા ઓરિજિનલ બીજું વેતર છે. આ 20 થી 25 દિવસની કાચી છે. 20 થી 25 દિવસની કાચી છે. એક હરિયા ગાય છે, કાભણમાં છે. ઊભી થા ગોડી, ઊભી થા બડી, ઊભી થા. એક હરિયા ગાય છે. આ 10 દિવસ લઈ લેશે. 12-13 લીટર દૂધ કરે એવી ગાય છે. ખાસ કરીને અને એક આરિયા ગાય છે. હવે દોયલી આરિયા આપણે સિંગડા વાળે ચલો. હા તો આવો સિંગડા વાળી દવાનું આપણે ચાલુ કરી દઈએ છીએ. સિંગડા વાળીની વાસળી છે, દવાનું આપણે ચાલુ કરીએ છીએ. ચલો, જય માતાજી.